हेलो विद्यार्थी मित्रों, हमણાં થોડોક ટાઈમ આપણે બે લેક્ચર મૂકવાના હતા તો આજે આપણે નિઃસહાયક ચેપ્ટરમાં આ લાસ્ટ જે વસ્તુ છે કે જે ઉપનિઃસહાયક અને સહઅવયવની લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી તેના એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ કર્યા હતા. હવે ટેક્સ્ટ બુકના જે બાકી હતા પહેલા આપણે એ પૂરા કરીએ, પછી ગ્રેમર્સનો રૂલ પૂરો કરશું અને પછી પ્રકરણ સ્વાધ્યાય. તો પહેલા જે ઉદાહરણો બાકી હતા એ જોઈ લઈએ. ઉદાહરણ 19 શું કહે છે કે ડેલ્ટા બરાબર તમને નિઃસહાયક આપેલો છે 1 2 3 4 5 6 7 8 9 ના ઘટક 6 નો ઉપનિઃસહાયક શોધો. ઉપનિઃસહાયક શોધો એવું કીધું છે. જોજો હવે 6 જો અહીંયા એક જ છે 6 નો ઉપનિઃસહાયક આમ લખવાનું, એક જ લાઈનનો જવાબ છે 6 નો ઉપનિઃસહાયક. તો જે હાર અને જે સ્તંભ છે આપણે દબાવી રાખવાનું છે કે જે આ હાર છે બીજી 6 અહીંયા છે તો હાર દબાવી રાખવો અને આ સ્તંભ દબાવી રાખવાનું છે. કયા ઘટક મળ્યા 1 2 7 અને 8. ક્લિયર? આ હાર અને આ સ્તંભ દબાવી રાખવાનો, ઉપનિઃસહાયક મળી ગયો 6 નો. એ રીતે આપણે લાસ્ટ વિડિયોમાં પણ શીખ્યા. અને ઉકેલ નાખો 8 * 8. તમને આ ઉકેલતા તો આવડી જ ગયું હશે. આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર કેટલો આવશે -6. એટલે 6 નો ઉપનિઃસહાયક કેટલો મળ્યો આટલો ને એનો જવાબ છે -6. એક માર્ક્સમાં પૂછી શકે. હવે ઉદાહરણ 20. ઉદાહરણ 20 શું કહે છે કે એક નિઃસહાયક 1 - 2 4 અને 3 ના બધા જ ઘટક ના ઉપનિઃસહાયક અને સહઅવયવ મેળવો. સહઅવયવ મેળવો. તો જો બધા જ ઘટકોના લખવાના છે. તો જો આ રીતે પરીક્ષામાં લખવાનું, એકનો ઉપનિઃસહાયક જોઈએ અહીંયા એક છે પેલી હારમાં અને પેલા સ્તંભમાં દબાવી રાખવાનું. 3 એક જ બચે છે જોઈએ તો આનો ડાયરેક્ટ ઉપનિઃસહાયક 3 થઈ જશે, એક જ ઘટક છે. પછી -2 નો ઉપનિઃસહાયક કેટલો થશે? -2 નો ત્યાં છે એ હાર અને એ સ્તંભ દબાવી રાખો, કેટલું બચે છે? 4 બચે છે વિદ્યાર્થી મિત્રો. આ 4 થઈ ગયો ડાયરેક્ટ એનો જવાબ. તો 4 નો ઉપનિઃસહાયક શોધીએ તો આ હાર દબાવી રાખો, સ્તંભ દબાવી રાખો તો ડાયરેક્ટ -2. અને 3 નો ઉપનિઃસહાયક શોધીએ તો 1. 3 નો ઉપનિઃસહાયક કેટલો આવી ગયો? 1. હવે ઉપનિઃસહાયક નિઃસહાયક થી બનતો નિઃસહાયક જોજો આ રીતના લખવાનું. જેનો આપણે જે જગ્યાએ 1 નો શું મળ્યો છે 3 તો અહીંયા 3 લખવાનું. ઉપનિઃસહાયક થી બન આ જે નિઃસહાયક કેવો છે કે જે ઉપનિઃસહાયકોના ઘટકોથી બને છે. ઉપનિઃસહાયક જે મેળવવાની 4 સાનો છે તો -2 નો 4 લખવાનો. -2 સાનો છે તો 4 નો અને 1 સાનો છે તો કે 3 નો. આ રીતે. હવે જો સહઅવયવ લખવાના છે. સહઅવયવ જો તમે ડાયરેક્ટ MCQ માં ઉપયોગ કરતા હોય તો તમારી પાસે બધાના ઉપનિઃસહાયક છે તો આના ડાયરેક્ટ સહઅવયવ તમે લખી શકો. કઈ રીતે? તો 3 જી આ 3/3 હતું તો આ કઈ જગ્યાએ ચેન્જ કરતા હતા? આ એક જગ્યા, આ જગ્યા, આ જગ્યા, આ જગ્યા. ઉપનિઃસહાયક જે ગોતેલા છે એમાં 4 જગ્યાએ તમે પ્લસ હોય તો માઈનસ કરના, પણ માઈનસ હોય તો પ્લસ હોય તો એ શું થઈ જાય? સહઅવયવ થઈ જાય. એ જ વસ્તુમાં અહીંયા 2/2 હોય તો જો આ 2/2 છે આગળ નાખો તો આ બે જગ્યાએ ચેન્જ કરી નાખવાનું. આ બે જગ્યાએ એટલે આનો ઉપનિઃસહાયક કેટલો આવશે? સોરી સહઅવયવ કેટલો આવશે? 3 - 4. 4 છે તો -4 કરી નાખવાનું, પ્લસ 2 છે તો 2 અને 1. બરાબર થઈ ગયું. આ ડાયરેક્ટ જવાબ મળી ગયો. પણ જો 2 માર્ક્સમાં પૂછાણું હોય તો આ રીતે લખવાનું. કઈ રીતે? આ ખાલી શોર્ટકટ માટે છે, આમ ડાયરેક્ટ લખવાનું, નકર પરીક્ષામાં આ રીતે જ લખવાનું છે. તો જો આપણે જેમ ઉપનિઃસહાયક શોધાય એ રીતે 1 નો સહઅવયવ એનું સૂત્ર હતું -1/2. હવે જો 1 કઈ પોઝિશન ઉપર છે? પેલી હાર અને પેલા સ્તંભ ઉપર છે તો -1 ની પેલી હાર નો 1 આવે પ્લસ સ્તંભ કેટલામાં છે તો 1 ઉપર જ કહેવાય ઇન્ટુ કેનો 1 નો ઉપનિશાયક
તો 1 નો ઉપનિષેક આપણી પાસે છે -1 ની કેટલી ઘાત થશે 2 ઘાત ગુણ્યા 1 નો ઉપનિષેક આપણી પાસે છે 3 કેટલો આવી ગયો જવાબ આ 1 થઈ ગયું ગુણ્યા 3 એટલે જવાબ કેટલો આવી ગયો 1 ગુણ્યા 3 એટલે જવાબ આવી ગયો 3 1 નો સહઅવયવ તેવી જ રીતે આપણે ગોતીએ -2 નો સહઅવયવ તો -1 ની કેટલી ઘાત આવશે કઈ હાર છે પહેલી હાર કયો સ્તંભ છે બીજો સ્તંભ એટલે -1 ની 3 ઘાત ગુણ્યા કેનો ઉપનિષાયક -2 નો ઉપનિષાયક ક્લિયર તો -1 ની 3 ઘાત એટલે -1 થશે ગુણ્યા -2 નો ઉપનિષાયક કેટલો હતો 4 એટલે -4 આવી ગયું તેવી જ રીતે તમે 4 નો સહઅવયવ ગોતો તો માઈનસ આટલી આવશે -1 ની 2 વત્તા 3 ઘાત થશે એટલે નિશાની આવશે માઈનસ અને 4 નો સહઅવયવ માઈનસ માઈનસ શું થઈ જશે 2 આવી ગયું 2 + 2 તેવી જ રીતે 3 નો સહઅવયવ -1 ની કેટલી ઘાત આવશે 2 વત્તા 2 કેટલી થશે 4 એટલે કેટલા થઈ જશે 1 ઇન્ટુ 3 નો ઉપનિષાયક 1 ઇન્ટુ 1 આવી ગયું આવું લખવું પરીક્ષામાં જરૂરી છે જો 2 માર્ક્સમાં પૂછાય તો બરોબર છે પાછું સમજાવું કે સમપડી ગઈ વિદ્યાર્થી મિત્રો -1 ની i + j ઇન્ટુ aij નો ઉપનિષાયક aij એટલે અહીંયા જે ઘટક છે એનો ઉપનિષાયક જેનો આપણે સહઅવયવ ગોતીએ છીએ એ ક્લિયર બધાને વેરી હવે નેક્સ્ટ ઉદાહરણ 21 જો ઉદાહરણ 21 શું કહે છે એક પ્રમેય છે ઉદાહરણ 21 ઈ પ્રમેય છે અને ઈ એમસીક્યુ અને એનો દાખલો પણ પૂછાય છે શું કહે છે કે ભાઈ d બરાબર જે એક પ્રમેય છે આના ઘટકોને આપણે દર્શાવ્યા છે આ ઘટકો છે નવેનો તો માની લો કે પહેલો પ્રમેય બે પ્રમેય છે પ્રમેય નંબર 1 કે જે હારના ઘટકો લ્યો છો a12 a13 એના જ સહઅવયવ વડે ગુણો સહઅવયવને આપણે કેપિટલ વડે હંમેશા દર્શાવશું a11 a11 આ સ્મોલ a11 નો સહઅવયવ કેપિટલ a11 છે બેનો ગુણાકાર કર્યો પછી a12 નો કેપિટલ a12 સહઅવયવ અને a13 નો કેપિટલ a13 એનો સરવાળો કરો બરોબર તો એનો જે મૂલ્ય આવે ને એનું મૂલ્ય આવે ને કેનું મૂલ્ય હોય આ જે d નું નિશ્ચાયકનું મૂલ્ય આપણે ગોતીએ છે ને ઈ જોઈએ બરોબર બીજો પ્રમેય IMP છે આ તો આપણે દર વખતે ઉકેલમાં જ કરીએ છીએ ઉકેલમાં નથી કરતા a1 નું અહીંયા માઈનસ સાઈન કેમ આવે છે કેમ કે આનો સહઅવયવ માઈનસ થાય છે એટલા માટે ક્લિયર પ્રમેય 2 IMP છે કે એક હારના તમે ઘટકો રાખો છો અને બીજી હારના સહઅવયવ તમે કોઈ પણ બીજી હાર સાથે હાર જ લેવાનો સમ સાથે સમ જ લેવાનો a21 આ કેપિટલ A22 અને કેપિટલ A23 આનો સરવાળો કરો તો એનો જવાબ 0 આવે પાછું સમજાવું કોઈ એક હારના ઘટકો અને બીજી હાર આ લ્યો અથવા આ લ્યો કોઈ પણ આ સિવાયની બીજી હાર જેટલી હોય એના શું લેવાના સહઅવયવ એનો તમે ગુણાકાર કરીને સરવાળો કરો તો જવાબ કેટલો આવશે 0 થશે ક્લિયર આ બે પ્રમેય વસ્તુ છે આનું ઉદાહરણ આપણે હમણાં ઉદાહરણ 21 કરશું બરોબર 21 ઉદાહરણ 22 કરશું આ IMP છે આને રિલેટેડ પૂછાય છે MCQ ઉદાહરણ 22 જોઈએ જો આઈડિયા આવશે ઉદાહરણ 22 નિશ્ચાયકના ઉદાહરણ 22 નિશ્ચાયક આપેલો છે 2 - 3 5 6 0 4 1 5 અને -7 ના ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો તથા
ચકાસો કે A11 A31 A12 A32 A13 અને A33 બરાબર 0 થાય. તો હમણાં જ આ પ્રમેય લખ્યો તો બીજો કે એક હારના ઘટકો અને બીજી કોઈ પણ હારના સહઅવયવનો ગુણાકાર કરો ને તેનો જવાબ 0 આવે. આપણે ચકાસવાનું છે. તો જો પહેલા પ્રશ્ન પૂછ્યો છે કે ઘટકોના ઉપનિશાય પર લખો. તો જો હું લખું છું ઉપનિશાય કે ગણતરી કરશો, લખી નાખું છું 2 નો ઉપનિશાય. તો કેટલો આવશે? જો 2 નો ઉપનિશાય ડાયરેક્ટ 0 4 5 અને -7 કેટલો આવશે? આ માઈનસ આ 0 આ બેનો ગુણાકાર -20 આવી ગયો. તેવી જ રીતે -3 નો ઉપનિશાય પર ડાયરેક્ટ કરું. -3 નો ઉપનિશાય કેટલો આવશે? 6 4 અને 1 અને -7 7 6 42 -42 ઓછા નિયમ પ્રમાણેનું 4 એટલે કેટલા આવી ગયા? -46. એ રીતે 5 નો ઉપનિશાય કેટલો આવશે? 6 0 અને 1 5. એ હાર દબાવી રાખવાની છે, સ્તંભ દબાવી રાખવાનો. સાદુરૂપ આપો 30 ઓછા 0 બરાબર 30. એ રીતે બીજા ઘટકોના તમે ગોતી શકો. 6 નો ઉપનિશાય કઈ રીતે આવે છે? -3 5 અને 5 અને -7. તો 3 સત્તા 21 -21 ઓછા 25 પાછું 25 -4. પછી 0 નો ઉપનિશાય કેટલો આવશે? 2 5 અને 1 અને -7. હવે ખબર પડે છે બધાને આ 0 જે જગ્યાએ છે એ સ્તંભની હાર દબાઈ રાખવાનું. 2 5 1 અને -7. આનું સાદુરૂપ આપી દેવાનું. -14 અને -5 -19. પછી 4 નો ઉપનિશાય કેટલો આવશે? 4 નો ઉપનિશાય 2 -3 અને 1 અને 5. તો હવે સુધી નાખો. 2 × 10 ઓછા ઓછા વત્તા 3 13. એ જ રીતે 1 નો ઉપનિશાય કેટલો આવશે? 1 નો ઉપનિશાય -3 5 0 ને 4. આ બેનો ગુણાકાર -12 ઓછા 0 એટલે -12. પછી એ રીતે 5 નો ઉપનિશાય કેટલો આવશે? 5 નો ઉપનિશાય આ સ્તંભ અને હાર દબાઈ રાખો. 2 5 6 અને 4 2 5 6 અને 4 8 ઓછા 30 એટલે -22. ક્લિયર? એટલે -7 નો ઉપનિશાય કેટલો આવશે? 2 -3 અને 6 અને 0. તો 2 અને ગુણ્યા 0 ઓછા વત્તા 18 એટલે કેટલો આવી ગયો? 18. આ બધા ઉપનિશાય બધા ઘટકના લખેલા છે. હવે સહઅવયવમાં કરવાનું શું છે? આ જ રીતે લખવાનું. એની શોર્ટકટ મેં તમને સમજાવી છે. આ 4 ઘટકોમાં નિશાની બદલી નાખવાની. આ 4 ઘટકોમાં જો 5 નો અહીંયા છે ઉપનિશાય કેટલા છે? -22 છે તો +22 થઈ જશે. જવાબ ઈ આવશે સહઅવયવ. પછી 6 નો છે અરે 6 નો -4 છે તો +4 થઈ જાય. 4 હોય 4 નો આપણે રફ કરીને કર્યો. 4 નો ઉપનિશાય છે 13 તો કેટલો થઈ જશે? -13. 3 નો મેં રફ કરી નાખ્યો છે. એ રીતે સહઅવયવ તમે ગોતી શકો. એ તમારે ઘરેથી લખવાનું છે. આને કન્ટિન્યુ 9 ઘટકના સહઅવયવ લખવાના છે. અને હવે આપણે આ સાબિત કરવું છું. ક્લિયર? આ દાખલામાં મેં તમને કામ આપેલું છે શું? સહઅવયવ લખવાનું. સહઅવયવની શોર્ટકટ મેં તમને સમજાવી છે. ક્રોસ ચેક તમે કરી શકો ઉપનિશાય પરથી. હવે જો આપણે સાબિત કરવાનું. જો A11 કયો ઘટક છે? A11 તો કે 2 છે. A12 એટલે કયો ઘટક છે? તો કે -3. અને A13 એટલે કયો ઘટક છે? 5. હવે જો કેપિટલ A31 નો મતલબ શું થાય? કેપિટલ A31 હમણાં જ કીધું મેં સહઅવયવ. કોનો? 1 નો સહઅવયવ. જો 1 નો સહઅવયવમાં -1 ની કેટલી ઘાત આવશે? કેટલામી હાર? ત્રીજી હાર ને સ્તંભ કેટલામાં? પહેલો. અને એને ઇન્ટુ ગુણાકારમાં કેટલો આવશે? 1 નો ઉપનિશાય.
તો જો આનો જવાબ કેટલો આવશે -1 ની 4 ઘાત એટલે 1 થઈ જશે ગુણ્યા 1 નો સહવયવ હમણાં જ આપણે ઉપનિશાયક ગોત્યો તો -12 અને ઓછા 0 એટલે કેટલો આવશે -12 એટલે ઓછા 12 ક્લિયર એ જ રીતે a 32 એટલે 5 નો સહઅવયવ -1 ની કેટલી ઘાત આવશે ત્રીજી હાર અને વત્તા 2 અને કેનો ઉપનિશાયક 5 નો ઉપનિશાયક તો જો -1 ની 5 ઘાત એટલે -1 આવશે ગુણાકારમાં 5 નો ઉપનિશાયક કેટલો હતો 8 ઓછા 30 એટલે -22 એટલે માઈનસ માઈનસ પ્લસ 22 થઈ ગયો તેવી જ રીતે a33 એટલે કેટલો થશે -7 નો સહઅવયવ તો -1 ની કેટલી ઘાત થશે 3 + 3 ને ઇન્ટુ -7 નો ઉપનિશાયક જો આવું કામ લખું છું તમને સૂત્ર યાદ રહી જાય એટલા માટે -1 ની 6 ઘાત છે એટલે +1 થઈ જશે ગુણાકારમાં -7 નો ઉપનિશાયક 0 ઓછા ઓછા વત્તા 18 એટલે કેટલો આવી ગયો 18 હવે જો આમાં ડાબા આનું લઉં છું ડાબા લઉં છું a11 કેપિટલ A31 પ્લસ a12 કેપિટલ 32 a13 અને કેપિટલ 33 આમાં કિંમત મૂકો જો a11 2 અને -12 નો ગુણાકાર કેટલો થશે -24 પછી -3 અને 22 નો ગુણાકાર કેટલો થશે -66 અને પ્લસ a13 5 અને 18 પંજા કેટલા થશે 90 તો જો -24 ને -66 કેટલા થાય -90 અને +90 0 બરાબર જવાબ આવી ગયો કે નહીં ક્લિયર છોકરાઓ એટલે આ જે નિયમ છે એ કયો નિયમ કહે છે એક હારના ઘટકો અને બીજી બે અહીંયા બે છે તો બે હારમાંથી કોઈ પણ હારના સહઅવયવ નો ગુણાકાર કરીને સરવાળો કરો તો જવાબ 0 આવે અને ઈ જ હારના ઘટકો આ જ હારના ઘટકો ને ઈ જ હારના તમે સહઅવયવ લ્યો તો એની નિશાયકનું મૂલ્ય આવે બરાબર તો આપણે દરેક નિશાયકના ઉકેલમાં કરીએ જ છીએ ક્લિયર હવે એક વસ્તુ છે જો આઈએમપી મેથડ છે એ તમારી ટેક્સ્ટબુક માં હોય એ મેં બનાવેલું છે અમુક વસ્તુ હું તમને સમજાવું છું આ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ પણ એની પહેલા એક વસ્તુ જોઈએ જો એસ કે કામ આવશે શોર્ટકટ માટે એમાં એ લોકો નિશાયક છે 1 2 3 4 બરાબર આનું મૂલ્ય આપણે પહેલા ગોતીએ 1 2 આનું મૂલ્ય કેટલું થશે 4 - 6 એટલે -2 થશે બરાબર હવે આના સહઅવયવ બનાવો છે સહઅવયવ એકનો ડાયરેક્ટ લખું એકનો સહઅવયવ કેટલો થાય એકનો સહઅવયવ 4 પછી 2 નો સહઅવયવ કેટલો થશે તો અહીંયા નિશાની +4 કેમ આવી છે કે -1 ની 1 + 1 2 નો સહઅવયવ કેટલો થશે 3 ઓછા આવશે આગળ નિશાની કેમ -1 ની 1 + 2 થશે એટલે અને 3 નો સહઅવયવ કેટલો થશે 2 ઈ ધન આવશે અને 4 નો સહઅવયવ કેટલો થશે 1 પણ અહીંયા માઈનસ કેમ આવશે કેમ કે -1 ની 2 + 2 થાય સોરી અહીંયા -3 નો -2 આવશે અહીંયા કેમ કે -1 ની 2 + 1 થાય 3 ક્લિયર 1 માં 4 આવી ગયો 2 નો સહઅવયવ 3 પણ ઈ કેમ ઓછા આવ્યું કેમ કે ત્યાં નિશાની બદલવાની છે 3 નો સહઅવયવ 2 થાય પણ ત્યાં નિશાની બદલવાની છે 4 નો સહઅવયવ +1 થાય હવે આનાથી જે બને છે ને નિશાય સહઅવયવ થી બનતો નિશાય જોજો કયો બને છે જે પોઝિશન ઉપર હોય એ લખવાનું -3 -2 ની જો આનો ઉકેલ કરો તો 4 અને -2 ને -2 કેટલા થશે -6 બરાબર આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને -6 તો કેટલું આવી ગયું -2 તો 2/2 માં સેમ આવ્યું હવે 3/3 માં તમે આ જ રીતે કરો ને 3/3 માં તો આનું જે મૂલ્ય હોય ને ઈ સહઅવયવથી બનતો જે નિશાયક હોય એનું મૂલ્ય કેવું આવે એના સ્ક્વેર જેટલો આવે એવું ઉદાહરણ કરવું હોય તો તમારે જૂની બુકમાં છે એમાં કરી શકો તમે આ 2/2 નું હતું બરાબર આ રીતે સહઅવયવનો જે જવાબ આવે ઈ ચેક કરી શકો અને 3/3 શ્રેણિક નિશાયકમાં તો આ વસ્તુ મારો નિયમ આગે છે કે કોઈ શ્રેણિક છે 3/3 નિશાયક સોરી
આનો જે મૂલ્ય આવે છે, માની લો કે x મૂલ્ય આવે છે, તો સહઅવયવથી બનતો આના જ ઘટકોનો સહઅવયવથી બનતો નિસ્સાય નું મૂલ્ય કેટલું આવે? સ્ક્વેર જેટલું આવે. બરાબર. આનું ઉદાહરણ કરવું હોય તો તમે જૂની બુકમાં છે, તમે કરી શકો. ક્લિયર? હવે સ્વાધ્યાય 4.4 માં પહેલો અને બીજો જે છે એ સહઅવયવ અને ઉપનિષય પર જ છે. આ બે તમારે ઘરેથી કરવાના છે. હવે ત્રીજો દાખલો જે છે એ આપણે કરીએ, ત્રીજો ને ચોથો. ત્રીજામાં શું કહે છે કે બીજી હારના ઘટકોનો સહઅવયવ, બીજી હારના ઘટકોના સહઅવયવ નો ઉપયોગથી ડેલ્ટા બરાબર 5 3 8 2 0 1 1 2 3 નું મૂલ્ય શોધો. મૂલ્ય મેળવો. બરાબર. આપણે જેમ કીધું છે એમ કરવાનું છે. તો અહીંયા જો બીજી હારના ઘટકોનો સહઅવયવનો ઉપયોગ કર્યો. જો નિસ્સાયકનું મૂલ્ય મેળવવાનું હોય તો આપણે બે પ્રમેય હમણાં ભણ્યા. તો એમાં શું હતું? નિસ્સાયકનું મૂલ્ય જ્યારે શોધવું હોય ને તો જે હારના ઘટકો હોય ને, અહીંયા બીજી હાર કીધી છે, તો બીજી જ હારના ઘટકોને બીજી જ હારના સહઅવયવને ગુણાકાર થાય તો આપણે નિસ્સાયકનું મૂલ્ય મળે. ગમે એ રીતે ચેક કરી શકો. અથવા અમે તમને ઓલી રીત પણ શીખવાડી છે કે બીજી હારને અનુરૂપ ઉકેલ નાખો તો પણ એ જ વસ્તુ થઈ કહેવાય. તો જો અહીંયા 2 નો સહઅવયવ કેટલો થશે? તો -1 ની કેટલી ઘાત થશે? 2 + 1 એટલે માઈનસ આવશે. અને 2 નો ઉપનિષય 3 8 અને 2 ને 3 કેટલું થશે? 6 8 2 16 3 તારી 9 સોરી 9 અને 8 2 16 એટલે કેટલું થશે? -7. અને ગુણાકારમાં પાછું આગળનું જોજો, આ 2 ગુણ્યા 2 વત્તા 1 છે એટલે 3, એનો માઈનસ આવશે એટલે શું થઈ જશે? માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 7. પછી 0 નો સહઅવયવ કેટલો આવશે? -1 ની કેટલી ઘાત આવશે? 2 + 2 અને 0 નો ઉપનિષય 5 8 અને 1 3. તો 5 8 તો જો -1 ની 4 ઘાત થશે એટલે +1, 5 તારી 15 ઓછા 8 1 8 એટલે 7 આવી ગયું. હવે 1 નો સહઅવયવ તો -1 ની કેટલી ઘાત આવશે? 2 + 3 અને 1 નો ઉપનિષય 5 3 1 ને 2. જોજો કેટલું આવે છે? આ કેટલી થશે? માઈનસ આમાં આવશે ગુણાકારમાં 5 2 10 ઓછા 7 એટલે 7 ઓછા 3, 5 2 10 ઓછા 3 એટલે 7 -7. હવે જો આ એના સહઅવયવ મળી ગયા. અને આપણો નિયમ શું કહે છે કે તમે બીજી હારના ઘટકો અને એના જ ઘટકો સાથે ગુણાકાર કરો. a2 2 અને a2 પ્લસ a2 3 અને a2 એના ઘટકો અને ઈ જ હારના સહઅવયવના ઘટકોનો ગુણાકાર થાય તો એ નિસ્સાયકનું મૂલ્ય આપે. તો જોઈએ આપણે 7 આના ઘટકો છે 2, 7 × 2 વત્તા 7 અને 0 વત્તા -7 અને a2 1 છે. તો કેટલો આવે છે? 7 2 14 વત્તા 0 ઓછા 7 એટલે 7 જવાબ આવી ગયો. બરાબર. આનો જવાબ તમે આ રીતે પણ કરો અથવા નિસ્સાયકનું મૂલ્ય તમે ડાયરેક્ટ શોધો તો બંનેનું મૂલ્ય કેટલું આવે? 7 જ આવે. ક્લિયર? અને છેવટ દાખલો છે ચોથો. વિદ્યાર્થી મિત્રો, એ હોમવર્કમાં કરવાનો છે. એમાં કીધું છે આની જ રીતે કીધું છે કે હારનો ઉપયોગ કરીને સહઅવયવનો ઉપયોગથી તમારે નિસ્સાયકનું મૂલ્ય શોધવાનું. એના પછીનો MCQ પૂછ્યો છે 5મો કે જી એવું કીધું છે કે કોઈ એક નિસ્સાયક છે d બરાબર 9 ઘટકો વાળો, અને એવું પૂછ્યું છે કે આનું મૂલ્ય નીચેનામાંથી કઈ શરત આપે છે. તો એમાં આપણે આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે 0 ક્યારે થાય નિસ્સાયકનું મૂલ્ય? કે જ્યારે
એક હાર અને બીજી હારના સહઅવયવનો ગુણાકાર કરો અને 0 તો 0 થાય, પણ એક હાર અને ઈ જ હારના સહઅવયવનો ગુણાકાર કરીને સરવાળો કરો તો એનું d નું મૂલ્ય આપે. એ વસ્તુ તમને MCQ માં ઉપયોગ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણું નિશ્ચાયકમાં આ બધા ટોપિક આવી ગયા છે. હવે ક્રેમર-સોલની જૂની બુકનો ટોપિક છે, એ આપણે અત્યારે અહીંયા જોઈ લઈએ છીએ, પણ પરીક્ષામાં પૂછાવાની શક્યતા નહીવત છે, પણ આપણે છતાંય જોઈ લઈએ છીએ. એનો ઉપયોગથી આપણે નિશ્ચાયકની મદદથી સમીકરણો ઉકેલી શકીએ. ક્રેમર-સોલ જો આ એક એક્સ્ટ્રા ટોપિક છે, ક્રેમરનો નિયમ. જો આ નિશ્ચાયકની મદદથી તમે સમીકરણ ઉકેલો ને, ક્રેમર્સનો નિયમ કહેવાય. ક્રેમરનો નિયમ. જો બે સમીકરણ તમને આપેલા છે, a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0. ત્રણ સમીકરણ પણ આપે છે મૂકવા, પણ આપણે બે લઈએ. જો તો પહેલા d બનાવવાનું છે. d કઈ રીતે બનાવવાનું છે? આપણે જેમ 10મા વાળા સમીકરણ ઉકેલવાની મેથડ ભણ્યા હતા, ક્રોસ ગુણાકાર વાળી, ઈ જ છે. અચળ પદ દાબી રાખવાનું. તો જો a1 ના જે સહગુણકો છે a1 અને a2 આમ લખવાનું. પહેલાનો અહીંયા લખવાનો. જો છોકરાઓ ભૂલ ક્યાં કરે છે, x અહીંયા હોય ને x અહીંયા હોય તો આ લેવાના, x વાળા લેવાના છે, આ સહ ઘટકો, બરોબર? પછી y ના d1 અને d2, આ d બની ગયું. d1 બનાવો. d1 કઈ રીતે બનાવવાનું છે? x વાળા દાબી દેવાના છે, ડાબેથી જમણી બાજુ જોવાનું છે. b1 b2 અહીંયા આવશે અને c1 અને c2 અહીંયા આવશે. ક્લિયર? અને d2 બનાવવાનો છે. d2 કઈ રીતે બનાવશો? y દાબી દેવાનો છે, ડાબેથી જમણી બાજુ ચાલુ કરવાનું છે. a1 a2 અને c1 c2 આ બનાવવાના. અને તેનું સૂત્ર છે, x બરાબર ઉકેલ d1 upon d અને y બરાબર સૂત્ર છે -d2 upon d. જો અમુક રેફરન્સ બુકમાં અહીંયા પ્લસ આપે છે, એનું કારણ છે કે ઈ છે ને આપણો ક્રમ જાળવતા નથી. આપણે હંમેશા ડાબેથી જમણી બાજુ લઈએ છીએ. જો બધા નિયમો આપણે ડાબેથી જમણી બાજુ ચાલુ કર્યા છે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો. માઈનસ ક્યાંક ના આવે, કેમ કે આની જગ્યા બદલી હોય લોકોએ, પણ આપણે ડાબીથી જમણી બાજુ જોવાનું છે. જો એનું ઉદાહરણ જોઈએ, આ એક એક્સ્ટ્રા ટોપિક છે, એક્સ્ટ્રા ઉદાહરણ આપણી રેગ્યુલર નોટમાં જ લખવાનો છે. 2x 3y 8 બરાબર 0, 5x 4y 3 બરાબર 0. જો તો ચાલો d બનાવો. d બનાઈ જશે. d માં શું છે? અચળ પદ દાબી રાખ. હંમેશા અચળ પદ બરાબરની આ બાજુ જ રાખવાનું છે. નિશ્ચાયકમાં એક એવો નિયમ આવશે સમીકરણ ઉકેલવાનો, એમાં અચળ પદ આપણે બરાબરની આ બાજુ રાખશું. પણ નિશ્ચાયકમાં શ્રેણિકમાં અહીંયા નિશ્ચાયકમાં 0 આ બાજુ હોવા જ જોઈએ કમ્પલસરી, એટલે અચળ પદ આમ લઈ જવાના છે. તો d બનાવો. 2 3 5 -4 અચળ પદ દાબી રાખવાનું, ડાબીથી જમણી બાજુ. અને ઉકેલ મેળવીએ -8 બેનો ગુણાકાર ઓછા બેનો કેટલો આવશે? -23. d1 બનાવો. d1 માં x દાબી રાખવાનું. જે x વાળો જોજો અમુક વાર છે ને x વાળો પદ અહીંયા પણ આપે છે, એટલે પહેલા આપણે એને x વાળા ભેગા રાખવાના. 2 5 y વાળું દાબી x d1 બનાવીએ છીએ તો x વાળું દાબવાનું છે. તો x વાળું દાબી દીધું તો 3 -8 અને -4 અને 3. જો 9 3 તારી 9 ઓછા વત્તા થઈ જશે, નિયમ પ્રમાણે એનો ઓછા રહેશે અને 32. કેટલા આવશે? 32 માંથી 9 જાય તો -23. d2 બનાવો. એમાં y વાળું દાબવાનું છે. 2 5 અને -8 અને 3. 6 ઓછા વત્તા 40 કેટલા થશે? 46. હવે તો જે x નું સૂત્ર શું છે? x નું સૂત્ર d1 upon d. તો d1 upon d કરો -23. d1 આ -23 upon
-23 કેટલા આવી ગયા 1 એ જ રીતે y ગોતશું -d2 / d જો આ માઈનસ ભૂલાય નહીં ખાસ સૂત્રમાં તો -d2 કેટલા છે 46 તો -46 થઈ જશે કેમ કે નિયમ પ્રમાણેનું સૂત્રનું માઈનસ અપોન d કેટલા છે -23 કેટલા આવશે 2 એટલે આપણો x નો જવાબ આવી ગયો છે 1 અને y નો જવાબ 2 આ આપણો ફાઇનલ ઉકેલ મળી ગયો અને આપણે ક્રોસ ચેક પણ કરી શકીએ 1 અને 2 નામાં મૂકો તો 1 એટલે 2 અહીંયા 2 મૂકશો એટલે 6 2 + 6 કેટલા થયા 8 - 8 0 થઈ ગયું એટલે આપણો જવાબ કેવો છે સાચો છે આ ક્રેમર રૂલમાં ઉદાહરણ તમારે એક્સ્ટ્રા કરવા હોય તો જૂની બુકનું જે મેં હોમવર્ક આપેલું છે એમાં છે બરોબર ઘણા બધા દાખલા એ તમે કરી શકો હવે વિદ્યાર્થી મિત્રો હવેના જે બે ટોપિક છે 4.5 વાળો ટોપિક એ ટોપિકનું નામ છે સઅવયવ વ્યસ્ત શ્રેણિક અને બીજો 4.6 વાળો જે શ્રેણિકનો ઉપયોગથી સુરેખ સમીકરણોની સહાય એ બે શ્રેણિકના ટોપિક છે જ્યારે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરશું એ પતી જશે પછી બે ટોપિક એની સાથે લઈ લેશું પણ અત્યારે તમારે જગ્યા રાખવાની નથી આ ચેપ્ટર પૂરું થાય પછી જગ્યા રાખવાની છે 10 પેજ આ બે ટોપિક માટે હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં પ્રકરણના ઉદાહરણો જોશું પ્રકરણના કયા કયા ઉદાહરણ જોશું 30 31 32 34 અને સ્વાધ્યાય 4 ના 15 દાખલા જે નિસહાયકના જ છે બરોબર આ નેક્સ્ટ વિડિયોમાં આપણે એ બધું કમ્પ્લીટ કરીને આપણી 20 તારીખે એક્ઝામ હશે થેન્ક યુ